અયોધ્યાની જે રાજનગરી કહેવાય ત્યાં પણ એક ઘટના ઘટી છે. શું? તો કે અયોધ્યાના રાજા એવા દશરથ મહારાજ, એમને પણ બધું જ પોતાને ત્યાં સુખ સંપત્તિ સુવિધા બધું જ છે, પણ એક વાતનું દુઃખ છે કે એમને ત્યાં કોઈ સંતાન છે. એટલે સતત દશરથ મહારાજ એ ચિંતા કર્યા કરે છે કે આ રાજ્યને કોણ ચલાવશે, પ્રજાનું પાલન કોણ કરશે, આ બધું સાચવશે કોણ. એટલે ચિંતા મગ્ન થઈ અને દશરથ મહારાજ છે પોતાના ગુરુ કહેતા વશિષ્ઠની પાસે જાય છે. તુલસીદાસજી મહારાજે લખ્યું, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સુત નાહી. એક દિવસ દશરથ મહારાજ છે ચિંતા મગ્ન થઈ અને કુલગુરુ વશિષ્ઠની પાસે જઈ અને પોતે પોતાની ચિંતા છે રજૂ કરે છે. તુલસીદાસજી મહારાજ લખે છે, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સુત નાહી. રામ સિયા રામ જય જય. सब गाइए सिया राम जय जय राम. एक बार भूपति मन माही, भय ग्लानि मोरे सुत नाहि. राम सिया राम जय 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 सिया राम. सिया राम जय जय राम. हो गुरु गृह गयो तुरत महिपाला, चरण लागू करि विनय विशाला. राम सिया राम जय जय राम. દશરથ મહારાજ જનકજીને કહે છે કે મારી પાસે બધું જ છે, પણ મારે ત્યાં પુત્ર નથી. એ સૌથી મોટું મારા માટે દુઃખ છે. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાવ, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાવ. એ સમય વશિષ્ઠ મહારાજ છે કહે છે કે તમારે જો પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો એક કામ કરો. શું? તો કહે છે કે અયોધ્યાની અંદર વિંભાટક ઋષિ, એમના પુત્ર અને શિષ્ય પણ કહેવાય એવા ઋષ્યશૃંગ મહર્ષિને જો આપણા રાજ્યની અંદર લાવવામાં આવે અને એના હાથે જો યજ્ઞની આહુતિ અપાવવામાં આવે તો જરૂર તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. અને એ સમયે દશરથ મહારાજ છે અતિ વિનંતી કરી અને શૃંગી ઋષિ છે એને પોતાના રાજ્યની અંદર એ લાવ્યા છે. ઋષિ શૃંગી વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ જગ્ન કરાવા. ऋषि शृंगी वशिष्ठ बोलावा, पुत्र काम शुभ जग्न करावा. राम सिया राम जय जय राम. सिया राम जय जय राम. भगति सहित मुनिया होती दीन है, प्रगट अग्नि चरो कर लीन है. राम सिया राम जय 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 सिया राम. सिया राम जय जय राम. ઋષ્યશૃંગ ઋષિ આવ્યા છે અને અયોધ્યાની અંદર યજ્ઞનો પ્રારંભ થયો છે. 4 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો છે. કેટલા વર્ષ સુધી? જય શ્રી સ્વામિનારાયણ. કેટલા વર્ષ સુધી?
4 વર્ષ સુધી. આપણે તો 5 માળા કરીને કે કેમ કામ ન થયું, તો એમ કામ થાય. શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો રાખવો પડે. એકવાર ભગવાનની આગળ માથું નમાવી અને સંકલ્પ કરીએ કે આ મારો સંકલ્પ ભગવાન પૂરો કરશે કરશે ને કરશે. આટલો સંકલ્પ કરીને પછી બીજી વાર વિચાર ના આવે કે થશે કે કેમ. આમ જો તમે દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનને માથું નમાવીને સંકલ્પ કરો, 1, 2, 3 ને 4થા વર્ષે તો ભગવાનને સંકલ્પ પૂરો કરવો પડે ને કરવો પડે. પણ આવો ભરોસો રાખવો પડે. હે 5 માળા કરીને ઊભા થઈને પૂછે થશે કેમ? 5 માળા ઊભા કરીને પછી થશે કેમ? તો મેળ આવે. અહીંયા પણ 4 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો છે. જય શ્રી સ્વામિનારાયણ. આપણે તો આ ત્રીજી કથા થઈ ત્યાં બધા કંટાળી ગયા કે દરરોજ આનું આ કરવાનું, કે કાંઈક કામ ધંધો કરવા દો અમને. થાય છે કે નથી થતું? હે હું ના પાડો, સાચું જ છે. આ તો તમે ઓલી ખાલી હા પાડો છો. થાકી ગયા બધા. શું થયું? થાકી ગયા. એમ મેળ આવે. રાત દિવસ ભજનમાં લાગી જવું પડે તો ભગવાન મળે. દશરથ મહારાજને ત્યાં 4 વર્ષ યજ્ઞ થયો. 4થા વર્ષે યજ્ઞની પૂર્ણાહુતિના સમયે સ્વયં યજ્ઞનારાયણ ભગવાન ખીરનો ઘડો કહેતા પાયસાન લઈ અને પોતે બહાર આવ્યા છે. દશરથ મહારાજને પાયસાન આપ્યું, ખીર આપી અને કીધું છે કે તમારી રીતે તમારી પત્નીની અંદર આ ખીર છે એના ભાગ પાડી અને વહેંચી દો. આ ખીર જમશે, નિયમ પાળશે, એટલે તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે. દશરથ મહારાજે ખીરનો ઘડો લીધો અને ખીરનો ઘડો લઈ અને એક ભાગ એ કૌશલ્યા મહારાણીને આપ્યો અને એક ભાગ કૈકેયીને આપ્યો છે. અને એમાંથી દશરથ મહારાજે કીધું છે કૈકેયી મહારાણીને કે તમે તમારામાંથી થોડોક ભાગ કરી અને સુમિત્રાને આપો. અને એ સમયે કૈકેયી મહારાણી છે એ ખીરનો ભાગ આમ લઈ અને જ્યાં સુમિત્રાને આપવા માટે જાય ને ત્યાં જ એક સમડી આવી અને ખીરનો એ પડ્યો છે લઈ અને ત્યાંથી ચાલતી થાય છે. આ બાજુ બંને કૈકેયી અને સુમિત્રાને દુઃખ થયું કે હવે શું કરવું. ત્યારે કૌશલ્યાએ ઉદાર મન રાખીને પોતાના પડિયામાંથી એક ભાગ કરી અને સુમિત્રાને આપ્યો. એ જોઈ અને કૈકેયી મહારાણી છે એમણે પણ એક ભાગ સુમિત્રાને આપ્યો. એટલે સુમિત્રાને 2 ભાગ, એટલે 2 પુત્રની પ્રાપ્તિ થઈ અને કૈકેયી અને કૌશલ્યાને એક પુત્રની પ્રાપ્તિ થઈ છે. સંતો લખે છે કે પેલી સમડી છે એ પ્રસાદ લઈ અને આકાશ માર્ગે છે ઉડી રહી છે. આ સમડી કોઈ સાધારણ નહોતી. એ પણ પૂર્વ લોકની અંદર, પૂર્વ જન્મની અંદર બ્રહ્મલોકમાં સુર્વચલા નામની અપ્સરા હતી. કોણ હતી? સુર્વચલા નામની આ અપ્સરા હતી. અને બ્રહ્માજી એને કુચેષ્ટા વારે વારે ખોટા કામ કરતી, એટલે બ્રહ્માજી એને શ્રાપ આપ્યો હતો કે તું અહીંયા અપ્સરામાં રહેવાને લાયક નથી, માટે જા, તું માંસ ભક્ષી સમડી થઈ જા. એટલા માટે આ સમડી થઈ હતી. પોતાની ભૂલ સમજાણી બ્રહ્માજીના પગ પકડ્યા. એટલે બ્રહ્માજી એવા આશીર્વાદ આપ્યા કે તું સમડી તો થઈશ જ, પણ એક દિવસ દશરથને ત્યાં જ્યારે યજ્ઞ થતો હોય ને પાયસાનની વહેંચણી થતી હોય ત્યારે તું એ પડિયો લઈ અને સુમેરુ પર્વત ઉપર તપ કરી રહેલા અંજનાને આપીશ તો તારું કલ્યાણ થશે અને તારે આ સમડીમાં દેહમાંથી તારી મુક્તિ થશે. એટલે આ સુર્વચલા નામની આ અપ્સરા જે સમડીના રૂપમાં છે એ પોતે પાયસાન કહેતા ખીર એના પડિયાને લઈ અને આકાશમાં ઉડી રહી છે. સુમેરુ પર્વત ઉપરથી જ્યારે એ પસાર થઈ ત્યારે પોતાની ચાંચમાંથી એ પડિયો પડ્યો અને પડિયો અંજનાના ખોળાની અંદર આવીને પડ્યો છે. અંજનાએ જ્યારે આ ખીરને જોઈ ત્યારે પોતે વિચાર કરવા લાગી કે સ્વયં ભગવાન શિવે જ મારી ઉપર આ કૃપા કરી છે અને અંજનાજી એનું પાન કર્યું છે અને એ જ પાન કરવાના કારણે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય અંજનાના કુખેથી થયું છે. એટલે આમ જોવો ને તો ભરતજીના ભાઈ જ થયા. એટલા માટે તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસામાં શું લખ્યું? રઘુપતિ કિન્હી બહુત બડા
તુમ મમ પ્રિય ભરત સમભાઈ रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई ભરત સમભાઈ તમે મારા જેમ ભરતની જેવા જ તમે મારા ભાઈ છો. આમ જો તો ભગવાનના ભાઈ જ કહેવાય હો. હા, સંતો લખે છે વર્ષોથી પુત્ર પ્રાપ્તિ માટે તપ કરી રહેલા અંજના અને કેસરી એનો હવે જે રાહ જોવાનો સમય છે એ પૂરો થવા આવ્યો છે. અનેકના દુઃખ દૂર કરવા માટે, અનેકનું કલ્યાણ કરવા માટે, અનેકને પીડામાંથી મુક્ત કરવા માટે સ્વયં ભગવાન શંકરના અનુગ્રહથી જ ભગવાન શંકરના 11મા રુદ્ર સમાન હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય છે એ હવે નજીક આવી રહ્યું છે. ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને આજે આપણે મંગળવાર છે ભાઈ. હા, કેવું ભેગું થયું? મંગળવારે કથા ચાલુ થવાની, શનિવારે કથા પૂરી થવાની. આ આપણું જોવો ભાઈ. નહીતર આપણી કથા બુધવારે ચાલુ થવાની હતી ને રવિવારે પૂરી થવાની. પણ કોણ જાણે એ સમય બદલાણો. નહીતર તો બેનરમાં છપાઈ ગયું હતું અને યજમાન આઘા પાછા થતા હતા, પણ હું માન્યો નહીં કે ભાઈ એક દી વહેલી કરવી એક પ્રસંગના કારણે. પણ તમે જો મંગળવારે કથા ચાલુ થાય અને શનિવારે આ પણ એક હનુમાનજી મહારાજે ગોઠવો. અને તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, કથાનો પ્રારંભ કર્યો ને જય બોલાવીને ત્યાં આ પવન એવો આવ્યો કે આ બંને હેલ્યા. હનુમાનજી મહારાજે હાજરી પુરાવી દીધી કે હું પોતે અહીંયા આવી ગયો. અને હમણાં કથાના માધ્યમથી હનુમાનજી મહારાજ આપણી કથામાં પ્રગટ પણ થવાના છે. હનુમાનજી મહારાજના પ્રાગટ્ય માટે ઘણા મતાંતર છે. ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું એવા ઘણા સંતો કહે છે. ઘણા સંતો એમ કહે છે કે ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને કોઈ એમ કહે છે કે આસો વધી ચતુર્દશીને દિવસે પણ હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. કોઈ એમ કહે છે કે સુમેરુ પર્વત ઉપર, કોઈ એમ કહે છે વૈકુંઠાદ્રીમાં, અને કોઈના મતે એમ પણ છે કે હનુમાનજી મહારાજ દંડકારણ્ય વન નાસિક પાસે એક ગામ આવેલું છે, ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય. અને સંતોના મતે એમ પણ છે કે હનુમાનજી મહારાજનું ઘણીવાર પ્રાગટ્ય થયું છે. એટલે બધા જ સ્થાનો સાચા, આમાં કોઈ શંકા છે નહીં. દરેક યુગની અંદર હનુમાનજી મહારાજ પ્રગટ થાય છે અને દરેક જગ્યાએ હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો સમય નજીક આવ્યો છે. આજે સૌ કોઈને હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો આનંદ વર્તાઈ રહ્યો છે. સ્વયં વસંત ઋતુ છે એ પણ પોતાના સમગ્ર પુષ્પોના સારાએ સાજને સજાવી ધજાવી અને હનુમાનજી મહારાજના આગમન માટે આજે પોતે અંજના દેવીની પાસે, વાયુદેવની પાસે પહોંચી ગયા છે. આખા વિસ્તારની અંદર સુગંધ છે, ફેલાણી છે. મંદ મંદ આજે પવન છે, વાવા લાગ્યો છે. અપ્સરાઓ આજે નૃત્ય કરવા લાગી છે. જે કાળથી બધા જ ડરે એ કાળ પણ આજે શણગાર સજી બની ઠની તૈયાર થઈને હનુમાનજી મહારાજને વધાવવા આવવા લાગ્યા છે. અને આબોહવાની અંદર ગજબના ફેરફાર છે આજે થવા માંડ્યા છે.